એક મિનિટ હું પ્લેટ લઈ લઉં છું. મધમાખી હોય છે ઘણી છે આમાં મેં વિઝિટ અત્યારે કરી તો અત્યારે તમે જોઈ શકો વિડીયોમાં મધમાખી તમે તુવેરમાં આ જે એનું ઘર બનાવ રહી હા તો આમાંથી તુવેરમાં ફાયદો શું થાય? બસ આમાં તો શું છે ફલનીકરણ કારણ કે આ સૃષ્ટિ ઉપર જો મધમાખી જો નાશ પામી જાય સાવ તો 2 વર્ષમાં આ જીવનનો નાશ પામી જાય. જીવનની આપણે જોઈ મતલબ બતાવી દે આમ કરે આ બહુ મોટી વાત નથી. આ મધમાખી છે આપણા મિત્ર છે અને આ જાત એવી છે કે કવળતી નથી એટલે એમાં કોઈ જરા કે ગભરાવાની જરૂર નથી. મધમાખી સિવાય ખેતી થાય નહીં. મધમાખી અને ગાય અને વરમી એટલે કે અળસિયું. નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર ધારી. તો આજે આપણે જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં એક તુવેરની વિઝિટ ઉપર આવ્યા હતા. તો આપણે સૌથી પહેલા ખેડૂત પાસે એમનું નામ, મોબાઈલ નંબર અને ગામ જાણીએ પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, મારું ગામ જુનાગઢ જિલ્લાનું વિસાવદર તાલુકાનું કાલસારી ગામ છે અને મારું નામ ભરત અમીપરા. અમારી સુરભી ક્રોપ સાયન્સ નામની અમારી સીડ્સની બિયારણની કંપની છે. અમે પોતે જ અમારું બિયારણનું સંશોધિત કરી રિસર્ચ કરીને અમે પોતે જ માર્કેટમાં ખેડૂતોને અમે આપીએ છીએ. એની આ વેરાયટી છે અમારી. તો સૌથી પહેલા તો આપણે તમને તુર પણ ખેડૂત મિત્રો બતાવી દઈએ, પછી આપણે થોડીક ભરતભાઈ પાસેથી માહિતી મેળવીએ બિયારણ વિશે. તો આ ભરતભાઈ તમે તુવેરનું નામ પહેલા તો જણાવી દો અને ક્યારે વાવેતર કર્યું એ ખેડૂત મિત્રોને જણાવી દો. હા, આ 15 જૂને બરોબર ચોમાસામાં અમે વાવેતર કરેલું હતું અને આ અમારી સુરભી ક્રોપ સાયન્સની કંપનીની નંદ ભારત તુવેર છે. એક લાલ છે જે ઝુમખામાં આવે છે અને એક આ સફેદ છે એ ટૂંકમાં પાંદે પાંદે આવે છે. 2 અલગ પ્રકારની જાય છે. બેયનું રિસર્ચ અમારું પોતાનું સંશોધિત બિયારણ છે. અમારા ભાગીદાર નંદનભાઈ અમીપરા છે એનું પોતાના જ ઘણા સમયથી રિસર્ચ કરતા હોય અને ફિલ્ડમાં નાના મોટું જોઈ અને પોતે જ અનુભવી હોય એટલા બધા એણે પોતે જ વિકસાવેલી આ જાત છે. પણ કલ્પના ન કરી એટલું બધું આનું સારું જાતણ છે. આનું ઝાડવું પણ બહુ વ્યવસ્થિત થાય છે. આ તો છતાં અમે આ તો પ્લોટિંગ કર્યું છે એટલે અમે 12 ફૂટના અંતરે વાવ્યું છે. વચ્ચે રાજમાં વાવ્યા છે જેથી કરીને રોગિંગ કરી શકીએ ને વ્યવસ્થિત છોડવો કોઈ પણ નાનો મોટો હોય તો અમે કાઢી શકીએ. તો આમાં તમે જે ખેડૂત મિત્રોને બિયારણ જોતું હોય આ જે નંદ ભારતનું, તો તમે સૌથી પહેલા ખેડૂતોને તમારો મોબાઈલ નંબર જણાવી દો જેથી તમારો કોન્ટેક્ટ કરીને એને મેળવી શકે. હા, સુરભી ક્રોપ સાયન્સ મારો મોબાઈલ નંબર છે 94 278 30 278. 94 278 30 278. ભરત અમીપરા અને આ અમારો નંબર છે. તમે ગમે ત્યારે આગલા વર્ષમાં તમારે જોતું હોય બિયારણ તો અત્યારે તમે બુકિંગ કરી શકો છો અને બહુ સરસ વેરાયટી છે. ઝાડવું પણ એટલું બધું મોટું થશે કારણ કે અમુક જગ્યાએ આમ આગળ જાય તો આ તો જરીક ઓર્ગેનિક કાર્બન ને ખામીને કારણે થોડોક આ છોડો નાનો રહી ગયો છે. બાકી આનો છોડવો ખરેખર માની લો 7 થી 8 ફૂટ થશે. એટલે સેન્દ્રિય તત્વો જ્યાં વધારે હોય ત્યાં દેશી ખાતર, કારણ કે આમાં મેં પણ પેસ્ટિસાઇડ વાપરતો નથી એટલે અમારો ધંધો સીડ્સનો ખરો પણ પેસ્ટિસાઇડ વાપરવાની, રાસાયણિક ખાતર વાપરવાની, પ્યોર ઓર્ગેનિક જ ખેતી કરવાની, આવો પણ એક અમારો સંકલ્પ છે. એટલે ખરેખર ઓર્ગેનિક માટે તમારે સેન્દ્રિય તત્વ, સેન્દ્રિય કાર્બન વધારે હોય, ઓર્ગેનિક કાર્બન, તો છોડવો 7-8 ફૂટ જેવો થાય છે. એમાં કોઈ શંકા નથી. આ ઓલી બાજુ અમારા આના ફિલ્ડમાં જ છે આગળ જતા. એટલે ઉત્પાદન દ્રષ્ટિએ બહુ સારું છે ને અમારી દ્રષ્ટિએ મને લાગે છે કે 2 ખાંડી, કારણ કે લગભગ અમારા એરિયામાં જુનાગઢ જિલ્લામાં ખાંડી ઉપર જાતી નથી. પણ આનું ઉત્પાદન વ્યવસ્થિત જો ઓર્ગેનિક કાર્બન હોય અને 7-8 ફૂટનો એ છોડ થતો હોય તો 2-2.5 ખાંડી તો એમાં કોઈ શંકા નથી ન ઉતરે. અને એટલું બધું પાને ટૂંકમાં ઝુમખા ટાઈમ નથી આવતી, પાને ટૂંકમાં સિંગ આવે છે એટલે બહુ સરસ છે. 6-7 દાણાની તુવેર છે. 7 દાણાની મોટો દાણો છે જે વટાણા જેવડો દાણો થાય તમે કહી શકો ને બહુ સારી વેરાયટી છે. જુનાગઢ વિસાવદર સાઈડના જે ખેડૂત મિત્રોને વાવેતર કરવું હોય અને સારું એવું જો ઉત્પાદન મેળવવું હોય, પકવીને બિયારણ માટે કરવું હોય તો આ વેરાયટી બહુ સારી છે. વધારે જો તમારે અત્યારે હાલમાં તુવેરા ઊભી છે તો જે ખેડૂત મિત્રોને વિઝિટ ઉપર આવવું હોય તે લોકો વિઝિટ કરી શકે છે અને તેમને ખુદ અનુભવ થાય અને પછી આવતા વર્ષે તેમને વાવેતર કરવું હોય તો વાવેતર કરી શકે છે. ભરતભાઈ આ કેટલું અત્યારે તમે આ પ્લોટિંગ પાડેલું છે? મારું 20 વીઘાનું પ્લોટિંગ છે નંદ ભારતનું, પણ બધી 12 ફૂટના અંતરે વાવ્યું છે જેથી કરીને વ્યવસ્થિત રોગિંગ કરી અને ખેડૂતોને સારામાં સારું અમે સીડ્સ આપી શકીએ. એટલે આવી અમારી ગણતરી છે અને અમે બહુ વ્યવસ્થિત કામ કરી છે, પ્લાનિંગથી કામ કરી છે. ઓર્ગેનિક ઉપર થાય છે અને બહુ સારી વેરાયટી છે. એમને અમે નવું પણ જાણ્યું કે એમને મધમાખીની પણ કરે છે. તમને એ આગળ વિડીયોમાં અમે બતાવીએ. તો તમે આ જે નંદ ભારત છે એનું સિંગ અને ફ્લાવરિંગ જોઈ શકો છો. ભરતભાઈ, આ
હવે કેટલા ટાઈમમાં આનું બિયારણ કમ્પ્લીટ થઈ જાય? આ લગભગ 6 મહિના થયા. 15 જૂને વાવી હતી એટલે 6 મહિના થઈ ગયા છે. હવે લગભગ 2 મહિનામાં પાકી જશે. એટલે 8 મહિનાની ઓલી તુવેરની સાથે જ આ પાકી જશે. એટલે એમાં કંઈ એક્સ્ટ્રા સમય લેતો નથી. આવું છે. ને એના માટે બીજું કે અમે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ, એટલે પેસ્ટિસાઇડ નથી વાપરતા. એટલે મેં અહીંયા મધમાખીની પણ પેટી મૂકેલી છે, જેથી કરીને ફ્લાવરિંગ વધારે થાય. એટલે આ મધમાખીની અને ઉછેર ખેડૂત મિત્રો અહીંયા પણ બતાવીએ કે મધમાખીની ફૂલીકરણ કરતા હોય, બતાવીએ તમને. જોઈ શકો આ જે મોટી મધમાખી આવે. 1 મિનિટ હું પ્લેટ લઈ લઉં છું. આ રીતે મધમાખી હોય છે. એની વ્યવસ્થિત અમે ઉછેર કરીએ છીએ. અને અમારા ફીડ માટે જ, ખાસ કરીને અમારા ફીડ માટે જ ઉપયોગી થાય આવી અમારી અમે ફીલ કરીએ છીએ. આ સરસ મજાનું પ્લાનિંગ છે. તો બહુ સારું કહેવાય. આમાં મેં તો આવું ભરતભાઈ જે અત્યાર સુધીમાં જોયું નથી કે આ રીતના ખેતી તુવેરની સારી એવી કરતા હોય, જે મધમાખીનો યુઝ કરીને સારું એવું ઉત્પાદન મેળવતા હોય અને આ રીતના ફૂલીકરણ કરતા હોય. તમે જોઈ શકો ઓર્ગેનિક ઉપર મધમાખી પણ ઘણી છે. આમાં મેં વિઝિટ ત્યારે કરી તો ત્યારે તમે જોઈ શકો વિડીયોમાં. તમે આ રીતે છે, જો આ રીતના આખું બોક્સ આવે. તમે કહી શકો મધમાખીનું છત્તો કહી શકો, ઘર કહી શકો, આ જે કહેવાય એનો તમે જે કહેતા હોય. પણ આમાંથી ભરતભાઈ આ જે મધમાખી તમે તુવેરમાં આ જે એનું ઘર બનાવરાયું, હા, તો આમાંથી તુવેરમાં ફાયદો શું થાય? બસ આમાં તો શું છે, ફલનીકરણ. કારણ કે આગળ પાછળ શીંગું હોય એ એકધારી કરવા માટે એક સાથે જ પાકી રહે, એટલે ફલનીકરણ બહુ જરૂરી છે. કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી એક મને વાત બહુ ગમી ગઈ છે. આઈન્સ્ટાઈને જ્યારે એવું એક સમય કીધું હતું, આઈન્સ્ટાઈને, કે ભાઈ આ સૃષ્ટિ ઉપર જો મધમાખી જો નાશ પામી જાય સાવ, તો 2 વર્ષમાં આ જીવનનો નાશ પામી જાય. જીવ રહી ન, કોઈ જીવ રહી ન કે આટલું બધું મધમાખીનું સરસ મજાનું કામ હોય. તો આપણે આ એક સરસ મજાનો પ્રયોગ આપણે વર્ષોથી કરીએ છીએ. મધમાખીથી જ આપણે ફલનીકરણ કરીએ છીએ આપણા ક્રોપનું કોઈ પણ. તો જે ખેડૂત મિત્રોને યુઝ કરવું હોય તો કરી શકે, ઘણો ફાયદો હા થાય. હા હા, હું ટૂંકમાં ટ્રેનિંગ આપે જોઈ આવું, મતલબ બતાવી દે, આમ કરે આમ કરે. બહુ મોટી વાત નથી. આ મધમાખી છે આપણા મિત્ર છે. અને આ જાત એવી છે કે કવળતી નથી. એટલે એમાં કોઈ જરા કે ગભરાવાની જરૂર નથી. મધમાખી સિવાય ખેતી થાય નહીં. મધમાખી અને ગાય અને વર્મી એટલે કે અળસિયું, આ 3 ભગવાને આપણે એવા સરસ મજાના 3 જીવો આપ્યા છે કે જે આપણે એના વગર રહી ન શકીએ. ખરેખર આપણે જો ખેડૂતને સુખી થવું હોય તો ગાય, મધમાખી અને અળસિયું, વર્મી, એટલે આનું પાલન કરવું જ જોઈએ. અને હરેક આપણી નૈતિક અને સામાજિક અને ધાર્મિક ફરજ પણ આપણે છે કે આપણે જે લોકો આપણે હેલ્પ કરતા હોય, આ 3 જીવો એને આપણે પાળવા જોઈએ. એમાંના હું 3 જીવોને હું મારી રીતે પાળું છું અને વ્યવસ્થિત હું રક્ષણ કરું છું. તો બહુ સારું કહેવાય ખેડૂત મિત્રો, તમને પણ સારી એવી માહિતી મળી છે. તો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ. અને જે ખેડૂત મિત્રોને બિયારણ જોતું હોય તે ભરતભાઈ સાથે વાતચીત કરી લેજો. આપણે કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નાખી દઈશું. જે લોકોને વિઝિટ ઉપર આવવું હોય તે વિઝિટ ઉપર પણ આવી શકે છે. ભરતભાઈ સાથે તમારે વાતચીત કરીને આવવાનું રહેશે. બરોબર, હાજર હોય કે ના હોય અને બિયારણ થાય ત્યારે અમે જાણ કરી દઈશું, ત્યારે તમે મેળવી શકો છો. પણ ભરતભાઈએ કીધું કે 2 મહિનામાં કમ્પ્લીટ થઈ જશે. એટલે જે ખેડૂત મિત્રોને જોતું હોય તે 1.5 મહિના પછી ભરતભાઈને કોલ કરીને લખાવી શકે છે અને સારું એવું ઉત્પાદન મેળવી શકે અને બિયારણ પણ તમે મેળવી શકો છો. જે ખેડૂત મિત્રોને જોતું હોય એ વહેલા કોન્ટેક્ટ કરી લેવો ભરતભાઈનો. 94 278 30 278 આ મારા ફોન નંબર છે. આ નંબર ઉપર તમારે કોલ કરવાનો રહેશે, અથવા તો વોટ્સઅપમાં તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. જય ભારત. તો હાલો ભરતભાઈ, હવે ભલે 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 ભલે, પધારો પધારો.